કેન્સરના રોગનું નામ સાંભળતા જ પહેલાં લોકો ડરી જતા હતા. ધીરે ધીરે આ રોગ માટે ડૉક્ટર દ્વારા નવી નવી દવાઓ શોધવામાં આવી, જેનાથી કેન્સર પર કાબૂ કરવામાં આવ્યો. દેશમાં આજે પણ 1 લાખથી વધુ લોહીના કેન્સર દર્દીઓ છે, જેને લ્યુકેમિયા કહેવામાં આવે છે. આ લ્યુકેમિયા સામે લડી શકે છે સ્ટેમ સેલ. આ સ્ટેમ સેલ આપણા શરીરમાં જ હોય છે, જે લોહીની સાથે હોય છે. દર્દીઓને પોતાના પરિવારમાંથી જ સ્ટેમ સેલ મેચ થાય તેવું 25% જ શક્યતાઓ રહેલી હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં દર્દીઓના સગા સિવાય દર્દીઓને સ્ટેમ સેલ મળી રહે તે હેતુથી ગુજરાતમાં બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રી ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. ઉપરાંત હઠીલા કેન્સરમાં સ્ટેમ સેલ થેરાપી એ બહુ જ કારગર પુરવાર થઈ છે અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરતા સેન્ટર હવે દિન પ્રતિદિન વધી રહ્યા છે. એ નિમિત્તે આજે હું દર્શક મિત્રોને પણ અપીલ કરીશ કે વોલન્ટરી સ્ટેમ સેલ ડોનર તરીકે એ લોકો પોતાની જાતને રજિસ્ટર કરાવે. જેમ કે મેં ગઈકાલે દાત્રી નામની રજિસ્ટ્રીમાં મારી જાતને રજિસ્ટર કરી છે. રજિસ્ટ્રેશન ખર્ચ નોર્મલી કેટલો હોય છે? આમાં હા, દાત્રીમાં કે કોઈ પણ આવી રજિસ્ટ્રીમાં રજિસ્ટર કરવા માટે જે સ્ટેમ સેલ ડોનરે પોતે કોઈ પણ ચાર્જ ભરવો પડતો નથી. ડોનર માટે આ કમ્પ્લીટલી ફ્રી છે. જેમ આપણે બ્લડ ડોનર વોલન્ટરી ડોનેશન કરીએ છીએ એવી જ રીતે આમાં પણ ફ્રીમાં આ પ્રક્રિયા કરી શકાય છે અને કોઈક દર્દી માટે આ ખરેખર એક લાઈફ સેવિંગ પ્રોસિજર થઈ શકે છે. ગુજરાત યુનિવર્સિટીમાં CA કરતી જીનલ પટેલ બની છે પ્રથમ સ્ટેમ સેલ ડોનર. આ અંગે જીનલ પટેલ પોતાના વિચારો ન્યૂઝ ઓનલાઈન સાથે વ્યક્ત કર્યા હતા. એક્સપિરિયન્સ બહુ સારો હતો અને એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે કોઈની લાઈફ સેવ કરવા માટે, આપણા લીધે કોઈની લાઈફ બચે છે. તો આઈ થિંક કે સ્ટેમ સેલ્સ ડોનેટ કરવા જોઈએ. તમે શું મેસેજ આપવા માંગો તમારી જેવા બીજા યુવાનો? હા, કે તમે લોકો બી રજિસ્ટ્રેશન કરાવો દાત્રીમાં કે બીજી કોઈ બી રજિસ્ટ્રીમાં. અત્યારે તો એક જ છે એટલે એમાં જ, અને પછી ડોનેટ બી કરો ઇફ યુ ગોટ અ મેચ. દેશમાં સ્ટેમ સેલ રજિસ્ટ્રી ન હોવાથી વિદેશથી સ્ટેમ સેલ મંગાવવાનો ખર્ચ લગભગ 20 લાખ જેટલો થાય છે. ડોનર પોતાના સ્ટેમ સેલ 5 દિવસથી સામાન્ય પ્રક્રિયા દ્વારા કોઈપણ દર્દીને આપી શકે છે અને તેની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ સ્ટેમ સેલના દાનથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.